એ તો જ સમજાય જ્યારે સદગુરુએ શબ્દ જ્યારે શ્રવણે સુણાવ્યો. જ્યારે સદગુરુનો શબ્દ કાનમાં પડે અને એ સદગુરુના શબ્દમાં, સદગુરુના વચનમાં દ્રઢ વિશ્વાસ. ગઈકાલે આપણે ચર્ચા કરી હતી. હરિદાસ ભગવાનના પાર્ષદોએ કહ્યું છે ગોકર્ણને, જે 4 વસ્તુ કથા શ્રવણ સમયે આવશ્યક છે એમાં પહેલી વાત વિશ્વાસો ગુરુ વાક્યેષુ. ગુરુના વચનમાં વિશ્વાસ. શ્રદ્ધા એટલે શું? જેને તમે શ્રદ્ધા, અને શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં કહે છે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિયા. શ્રદ્ધાવાનને જ્ઞાન થાય. પણ શ્રદ્ધા એટલે શું? શ્રદ્ધા એટલે સદગુરુના અને શાસ્ત્રોના વાક્યો, વેણ, શબ્દો 100% સત્ય છે એવી દ્રઢ નિષ્ઠા, એનું નામ શ્રદ્ધા. ये सत्य वाणी है. विश्वासो गुरु वाक्येषु स्वस्मिन् दीनत्व भावना मनोदोष जयश्चैव कथायाम निश्चला मतिः. ये 4 चीजें कथा श्रवण सार्थक करने के लिए जरूरी है. गई काले आपने आना ऊपर चर्चा करेली. विश्वासो गुरु वाक्येषु. मारो सदगुरु बोल्यो એટલે પૂરું. ગુરુના વચનમાં વિશ્વાસ. અને ગુરુ ક્યારે? ગુરુ બોલતો હોય તો વ્યક્તિ બોલે એ નહીં. યાદ રાખજો, વ્યક્તિ અને ગુરુને થોડાક જુદા કરવાની જરૂર છે. व्यक्ति अधूरा है, सदगुरु पूरा पूरा है. व्यक्ति के रूप में वो अपूर्ण है, मेरे सदगुरु का ज्ञान पूर्ण है. વ્યક્તિના રૂપે કોઈ પણ પૂર્ણ નથી. દુનિયામાં કોઈ નહીં એટલે કોઈ નહીં એટલે કોઈ નહીં. सिवाय परमात्मा संसार में, इस सृष्टि में कोई भी पूर्ण नहीं. જેને તમે પગે લાગો છો એ ઓછા ખરાબ છે, એનામાં ઓછા દુર્ગુણો છે, એનામાં આપણા કમ્પેરિઝનમાં બહુ ઓછી કમીઓ છે. लेकिन वो भी पूर्ण नहीं है. व्यक्ति के रूप में कोई भी पूर्ण नहीं है. कोई न कोई दोष, કાં કામ સતાવતો હોય, કાં ક્રોધ સતાવતો હોય, કાં લોભ સતાવતો હોય, કાંઈક ને કાંઈક અદેખાય, ઈર્ષા, અહંકાર સામાન્ય માણસમાં એ વધારે પ્રમાણમાં હોય ને પ્રગટ હોય, ઓલામાં કદાચ દેખાતી ન હોય, ઓછા પ્રમાણમાં પણ હોય. એટલે વ્યક્તિ તરીકે ગુરુ પૂર્ણ, વ્યક્તિ રૂપે એ ક્યાંક ને ક્યાંક ખામી વાળો. પણ શિષ્યની નજર એ ખામી ઉપર ન હોવી જોઈએ, નહીં તો શિષ્યને ફાયદો નહીં થાય. અને જે ગુરુ હોય એની દ્રષ્ટિ પોતાની પૂર્ણતા ઉપર ન હોવી જોઈએ, પોતાની ખામી ઉપર હોવી જોઈએ કે હજી મારામાં આટલી ખામી છે, આટલી ખામી છે, આટલી અધૂરપ છે. જ્યાંથી શિષ્યની નજર ગુરુની ખામી ઉપર ગઈ તો શિષ્યને ફાયદો નહીં થાય. શિષ્ય તો પોતાના સદગુરુને ગુરુ સાક્ષાત પરબ્રહ્મ એમ જ માનવાનું છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.
એટલે હવે જે વાક્ય બોલું એને બરાબર સરખી રીતે સમજજો, ધ્યાનથી સાંભળજો, સરખી રીતે समझो। गुरु को व्यक्ति समझना दोष है, अपराध है, और व्यक्ति को गुरु मान लेना बहुत बड़ी गलती है। आज जो हम जाए, व्यक्ति को गुरु मान लेना बहुत बड़ी गलती है, और गुरु को साधारण व्यक्ति समझना यह अपराध है। गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरवे नमः। रामायणના આધારે જોઈએ આ વાતને સમજવાનો પ્રયાસ કરીએ। ભગવાન શિવના અર્ધાંગિની દક્ષપુત્રી સતી પોતાના પિતાના યજ્ઞમાં જઈ બળીને ભસ્મ થાય છે। રામાયણમાં કથા છે, ભાગવતમાં પણ ચતુર્થ સ્કંદના ધર્મ પ્રકરણમાં આ કથા છે। સતી મરત હરિસન બર માગા, જન્મ જન્મ શિવપદ અનુરાગા। મરતી વખતે શરીરને બાળીને ભસ્મ કરતી વખતે સતી માતાએ ભગવાન શ્રી હરિ પાસે માગ્યું છે, જન્મ જન્મ મને શિવ પતિના રૂપે પ્રાપ્ત થાય। હરિ ને હર બેયની કથા રામાયણમાં, પહેલા હરની શંકરની કથા અને પછી હરિની રામની લીલા, અને બંનેના ચરિત્રમાં પત્નીનો ત્યાગ છે। ભગવાન શિવના ચરિત્રમાં પણ પત્નીનો ત્યાગ, સતીનો ત્યાગ, કારણ કે સતીએ સીતાનું રૂપ લઈને રામની પરીક્ષા કરી હતી। માટે અબ જો કરમ સતી સન પ્રીતિ, તો મિટઈ ભક્તિ પથ હોય અનીતિ। શંકરજીએ મર્યાદાને રાખવા માટે થઈને મનોમન પ્રતિજ્ઞા કરી, એહી તન સતી ભેટ મોહી નાહી। જ્યાં સુધી સતીનું આ શરીર છે ત્યાં સુધી એને પત્નીના રૂપમાં હું નહીં જોઈ શકું હવે। અને જ્યારે ખબર પડી સતીને, ત્યારથી સતીને પણ કે આ શરીરને હવે રાખીને શું કરવું છે, તો પછી ભગવાન શિવે જે શરીરનો ત્યાગ કર્યો, શિવનો જેની સાથે સંબંધ નથી એ શરીર જલ્દી છૂટી જાય એ સારું। અને એવું જ થયું। દક્ષના યજ્ઞમાં પોતાના બાપને ત્યાં યજ્ઞ ચાલતો હતો, અને આ દીકરી આ સતી એણે જ્યારે પોતાના ધણીનું અપમાન જોયું, પોતાના પિયરમાં પોતાના બાપને ત્યાં સહન ન કરી શકી પરાંબા ભગવતી, અને એણે દેહને યોગાગ્નિમાં બાળીને ભસ્મ કર્યો। અસ કહી યોગ અગ્નિ તનુ જારા, અસ કહી યોગ અગ્નિ તનુ જારા, ભયઉ સકલ મખ હાહાકારા, ભયઉ સકલ મખ હાહાકારા। સતીએ પોતાના દેહને બાળીને ભસ્મ કર્યો યોગાગ્નિમાં। એનો બીજો જન્મ થયો હિમાચલને ત્યાં માતા મૈનાવતીથી પુત્રી પાર્વતીના રૂપે। અને એ પાર્વતી, કથા સાંભળો, એને સદગુરુ રૂપે નારદ મળે છે। નારદના વેણમાં વિશ્વાસ। જ્યારે હિમાચલને મૈનાવતીએ પૂછ્યું ને નારદજીને, સુતા બોલી મેલી મુનિચરના,
દીકરીને બોલાવી, પગે લગાડી, નનકુડી પાર્વતી નારદને પ્રણામ કરે છે, આશીર્વાદ લે છે. રાજા હિમાચલને ત્યાં દેવર્ષિ નારદ પધાર્યા છે. કહું સુતા કે દોષ ગુણ मुनिबर हृदय बिचारी. हिमाचल ने कहा देवर्षि नारद से कि सुता के दोष गुण बताइए. આનું ભવિષ્ય શું છે? અને દેવર્ષિ નારદ પહેલા ગુણ બતાવે છે, પછી દોષ. કોઈ પણની અંદર પહેલી વાત ફરીથી વારંવાર સાંભળો, કોઈ પણ 100% નિર્દોષ નથી. ગમે તે હોય, ગમે તે હોય, ગમે તે હોય, કોઈને કોઈ દોષ રહે. પણ આપણું પહેલું ધ્યાન સામેવાળાના દોષ ઉપર જાય ને પછી એ દોષને ગાવા બેહી જઈએ, સંબંધ બગડશે. દોષ એમાં છે, પણ મારા વાલા ગુણ પણ છે ને. પહેલું તમારું ધ્યાન એના ગુણ ઉપર જવું જોઈએ. એનામાં જે હારપ છે એના ઉપર પહેલા ધ્યાન જવું જોઈએ તમારું. હનુમાન લંકામાં ગયા તો રાવણને પછી મળ્યા, વિભીષણને પહેલા મળ્યા. લંકામાં એક તો એક, પણ વિભીષણ છે તો ખરો ને. અને અયોધ્યા મોક્ષદાયિકા પુરી, બધાય હારા, બહુ હારા, બહુ હારા. પણ ગોતવા જાવ તો એકાદી મંથરા મળી જાય અયોધ્યામાં. ગમે એવા હારા માણસની અંદર પણ એકાદ દોષ હોય, પણ આપણું ધ્યાન એ દોષ ઉપર ન જાય. સમાજનો વાંક દેખો માણા હોય ને, એ બીજાના દોષને જ જોવે વધારે, અને પછી એ ગાયા કરે. હવે એ તો બધા મોટા થઈને ફરે, વાતમાં કાંઈ માલ નથી, અમને માયલું ખબર છે, એનામાં આ દોષ છે, આ દોષ છે. આપણે ભણતા નિશાળમાં ત્યારે ખબર છે ઓલી ઊંટની કવિતા આવતી, હે? એ પોપટને કે તારી ચાંચ વાંકી, કૂતરાને કે તારી પૂંછડી વાંકી, કવિતા હતી ને. પછી કોકે પરખાયું કે અન્યનું તો એક વાંકું આપના 18 છે. ગુણદોષમય છે આ સૃષ્ટિ. દ્વૈત કા નામ है दुनिया. પણ જો સામે વાળાના દોષ ઉપર આપણી પહેલી દ્રષ્ટિ જતી હોય તો એ આપણો સૌથી મોટો દોષ છે. આપણો સૌથી મોટો દોષ હોય તો એ કે સામેવાળાના દોષ ઉપર પહેલા દ્રષ્ટિ જાય. અને જે સજ્જન હશે એની સામેવાળાના ગુણ ઉપર પહેલા દ્રષ્ટિ જશે. મહાભારતથી સંબંધિત એક કથા તમે સાંભળી હશે, ન સાંભળી હોય તો સાંભળો. ગુરુ દ્રોણ અને કૌરવો પાંડવો બધા ભણે. એકવાર ગુરુ દ્રોણે યુધિષ્ઠિરને કહ્યું કે જાઓ બેટા, હસ્તિનાપુરમાંથી કોઈક દુર્જન હોય ને ગોતી આવો. કોણ છે દુર્જન હસ્તિનાપુરમાં? તો યુધિષ્ઠિર ગયા અને થોડા કલાક પછી પાછા આવ્યા અને ગુરુજીને પ્રણામ કરીને કહે, ગુરુજી, હસ્તિનાપુરમાં કોઈ દુર્જન છે જ નહીં. અચ્છા. થોડા દિવસ પછી એ જ કામ દુર્યોધનને સોંપ્યું કે દુર્યોધન બોલે, જી ગુરુજી. હુકમ ગુરુજી. બોલે જાઓ હસ્તિનાપુરમાંથી કોઈ સજ્જનને શોધી લાવો. જય ગુરુજી. ગયો દુર્યોધન. થોડા કલાકમાં આંટો મારીને પાછો આવ્યો અને એણે રિપોર્ટ આપ્યા, ગુરુજી, હસ્તિનાપુરમાં કોઈ સજ્જન છે જ નહીં. હસ્તિનાપુર ઈનું ઈ, હસ્તિનાપુરના લોકો ઈના ઈ, પણ યુધિષ્ઠિરને એમાં કોઈ દુર્જન ન મળે.